સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે। બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે તો મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય છે। આજરોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું, માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી। સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે। બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય છે। ત્યારે આજરોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી છે। જે વહેલી સવારે સુરત અને જિલ્લાની અંદર વાતાવરણમાં સ્પષ્ટ રીતે પલટો દેખાયો હતો। માવઠા સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે તેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો હતો। દરરોજ સવારે જ્યાં તડકો દેખાયો હતો ત્યાં આજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી। વાહન ચાલકોએ હાઈવે પર વાહનની લાઇટનો સહારો લેવાની ફરજ પડી હતી। એકાએક ધુમ્મસ જોવાઈ જતા વાતાવરણમાં થોડીક ઠંડક રહી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।